પોરબંદરની મચ્છી માર્કેટમાં ગત રાત્રિ દરમિયાન 10 વખારોમાંથી 1.5 લાખની કિંમતની મચ્છીની ચોરી થઈ છે, જેને લઈને અહીં મચ્છીનું વેચાણ કરતા બહેનોમાં ભારે રોષ જોવા મળે છે અને આ મામલે તેઓએ પોલીસને રજૂઆત પણ કરી છે। પોરબંદરની મચ્છી માર્કેટમાં વર્ષોથી 40 બહેનો મચ્છીનું વેચાણ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે। આ બહેનોને અહીં પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ છે। બીજી તરફ અહીં અવારનવાર નાની મોટી ચોરી થઈ રહી છે। ત્યાં ગત રાત્રે તસ્કરોએ 10 વખારોના તાળા તોડી પાપલેટ ઝીંગા સહિતના 1.5 લાખની કિંમતની કિંમતી માછલીઓની ચોરી કરી છે। સવારે બહેનો આવ્યા ત્યારે વખારોની હાલત વેરવિખેર જોવા મળી હતી। તસ્કરોએ ફ્રીજ અને અન્ય સ્થળોએ રાખેલ કિંમતી માછલીઓનો જથ્થો ચોરી લીધો હતો। બહેનોએ જણાવ્યું હતું કે તેઓ વેપારીઓ પાસેથી માછલીઓ ઉધાર લઈ અહીં વેચાણ કરે છે અને વેચાણ થયા બાદ તેમની રકમ ચૂકવે છે, પરંતુ આ પ્રકારની ચોરીના બનાવને લઈને બહેનો આર્થિક મુશ્કેલીમાં મુકાય છે। તેની પાસે વેપારીઓને ચૂકવવાના નાણાં પણ બચે નથી। આથી તસ્કરોને પકડી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે। ઉપરાંત અહીં સીસીટીવી કેમેરા મૂકવા તેમજ દરવાજા ઊંચા ફિટ કરવા પણ માંગ કરી છે, જેથી તસ્કરો અંદર પ્રવેશી ન શકે। મારું નામ લક્ષ્મીબેન નરેન્દ્ર વાંદરિયા છે। મચ્છી માર્કેટમાં અમે શાક બહેનો બધી વેચીએ છીએ। કોઈ બહેનો એવી અમીર નથી, ઘણી તો રાંધી કુંડિયું છે, મહેનત કરીને ખાય છે। અહીંયાથી બસો નીકળે ત્યારે એના બચલાનું ગુજરાન ચલાવે છે। ભાડાના મકાનમાં પણ રહે છે, તો ભાડું પણ ભરીએ છીએ, બિલ પણ ભરીએ છીએ, બધું ભરીએ છીએ। એ છતાં પણ અમારી માર્કેટમાંથી ચોરી આજે બહુ મોટી પડી છે। ઓછામાં ઓછા 10 માર્કેટ 20 માર્કેટમાંથી ચોરી પડી છે। એટલો માલ ગયો છે। તો હવે અમે 1000 રૂપિયાનું શાક લઈને 2 દી વેચતા હોય તો એ કેટલી અમુક માં તો 5000 નું હોય, 10,000 નું હોય, જેવી રીતે વેચતા હોય। બહેનોનું શાક છે તો આખું શાક નીકળી ગયું છે, તો એનો ઈલાજ શું? કે અમે તો પાલી લઈને ફિશ માર્કેટમાંથી લઈને અહીંયા વેચીએ છીએ। અમારે બોટલું ઘરની નથી, અમે કમાઈએ તો ખાઈએ, તો અમારે બજારનું ગુજરાન ચાલે। એમાંથી આવી રીતે દર ફેરી આ 5મી દાન થયું છે। એક દાન આ વખતે તો બહુ મોટો અમને કલેજે ઘા લાગ્યો છે। તો અમારી તો એટલી જ વિનંતી છે કે જે લોકોએ આ કાર્ય કર્યું છે, આવી દુર્ઘટના કરી છે, તો એને પકડવામાં જરૂર આવવું જોઈએ। આવી ઘટના બાર ના થવી જોઈએ। બાયુ નારી છે તો નારાયણી છે, એ ક્યાં નથી પહોંચી શકતી? એ જગતનું કલ્યાણ કરવા માટે તેને જન્મ લીધો છે। તો જેના રોટલા છે ઓહિયારા, એમાં રોટલામાં પાટું મારે તમારે કરવો શું? તમારે બધાને સાથ સંસ્કાર આપવો જરૂરી છે। કેમ કે આ બહેનો છે એ જાય કે પણ એ તો ખૂબ આગળ પગડા ભરી શકે છે, પણ તમારી જેવાનો સપોર્ટ હોય, તમારી જેવાનો સાથ, બાકી સાથ તો દ્વારકાધીશનો, ભોળાનાથનો, એ તો નીતિના લેખા લે છે ને। તો અમારી જે આ માલ ગયો છે એમાં અમને સપોર્ટ મેળવીને અમને પાછો મળે, એની રકમ મળે, પૈસા મળે, તો અમે બીજું શાક લઈ ગયા। કાલે જશું એટલે માલવાળા કહે છે લાવો રોકડા રૂપિયા દીધા છે, અમને માલના પૈસા આપો, તો એ પૈસા અમે માલ જ હોય ગયો તો ક્યાંથી આપશું? અમારી પાસે આગળ મિલકત તો છે નહીં, એમાંથી જ અમારે બચાનું ગુર્જાનું વાતાવરણ થાય છે। આજનું ખાણું આજ ને કાલનું ખાણું આજ, કેમ કે બીજું તો કઈ છે નહીં અમારે આગળ આધાર કે આશરો। એટલે બધાઈ ગઈને ચોરી તો 50-60-70। મારું નામ મંજુબેન બચુભાઈ શેરાજી। મારે અત્યારે હું 5 રૂપિયા માન કમાતી હોય તો મારે અત્યારે 5,600 રૂપિયાનો માલ કાઢી ગયા છે, તો હું પૈસા આપું ક્યાંથી? મારે તો કોઈ ધણી નથી કે નથી। મારો દીકરો અત્યારે ખોવાઈ ગયો તો મને એમ થાય કે એનો પગાર આવશે તો હું આપી દઈશ, તો મારે તો કોઈ જાતનો પગાર જ નથી આવતો, તો હું ક્યાંથી ને ભરી શકું, ક્યાંથી ને આપું? તો હું તો 5 રૂપિયા કમાવ તો જ મારા બચડાનું ગુજરાન ચલાવી શકું, રકમ ચલાવી શકું ને મારું ઘરનું ભાડું મારા જ ઘરમાં હું રહું, તો હું ભાડું ક્યાંથી 2,000 ભરું? એનું લાઇટનું બિલ ભરવું પડે, તો કાલે સવારે જાય છે તો માંદા આવે, હાજા આવે, તો એનો બધી મારે ક્યાંથી હલાવવાનું ભાઈ? મારે આ રોજી રોટી મારે આ પાટલા ઉપર જ છે। અમારે રક્ષા માટે જોઈએ, અમારે આ શેષી કમાયા જોઈએ, અમારે આ અડધા બાયણા છે એ ઊંચા અમને કરી દે, જેમાં ગટર છે એ અમને બુરાવી દે, એમને અમારે રક્ષણ પૂરેપૂરો જોઈએ। અમને કોઈ સાથ સહારો તો દેતા જ નથી। અમે કેટલી જગ્યાએ ફરીને અમારા પગના તળિયા ગહાઈ ગયા, પણ અમારે કોઈ શીખાડતું જ નથી। આ